સુરતના ઉમરપાડામાં ધોરણ 9ની વિદ્યાર્થીનીનું શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી। આદર્શ નિવાસી હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીની બેભાન હાલતમાં મળી આવી હતી। વિદ્યાર્થીનીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઉમરપાડામાં ધોરણ 9ની વિદ્યાર્થીનીનું શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી। ઉમરપાડા ખાતેના આદર્શ નિવાસી હોસ્ટેલમાં 14 વર્ષીય વિદ્યાર્થીની બેભાન હાલતમાં મળી આવી હતી। વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ અંગે હોસ્ટેલના કર્મચારીએ પરિવારને જાણ કરતા પરિવારજનો હોસ્ટેલ દોડી આવ્યા હતા। હોસ્ટેલ તરફે વિદ્યાર્થીનીને ટોર્ચર કરવામાં આવતી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો। પરિવારે પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી હતી, જેથી ઉમરપાડા પોલીસે વિદ્યાર્થીનો મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ નીતેશભાઈ મુરજીભાઈ વસાવા છે। જે મરનાર છે એ મારી ભાંજી છે સોગી। હું એમના મામા થતો સોગો। અમને સ્કૂલમાંથી આદર્શમાંથી એવું માહિતી મળી કે તમારી 4 વાગે તમારી છોકરી બીમાર છે તો તમે સ્કૂલે આવો। તો અમે સ્કૂલ પર ગયા તો અમારી છોકરી અમને બેભાન અવસ્થામાં જોવા મળી ને ત્યાંથી અમને એમના મેડમ તરફથી એ લોકોએ કંઈ 108 ને ફોન બી નહીં કરેલો। અમે આવ્યા તો અમારા બાઇક પરથી અમે દવાખાને સરકારી હોસ્પિટલ લઈ ગયા ને ત્યાંથી અમને સરકારી હોસ્પિટલમાંથી એમનું મોત નીપજ્યું ને અમને શંકાસ્પદ છે। એમના શરીર પર કાળા કાળા દાગ જોવા મળેલા છે। એટલે છોકરી કઈ દિવસ બીમાર નહીં પડતી હતી ને અચાનક એક દિવસમાં માથું દુખવાથી મોત થાય એટલે અમને શંકાસ્પદ જેવું લાગે છે। અમને સ્કૂલમાં કોના પર શંકા પર એટલે હમણાં ત્યાં રહેવાવાળા પર અમને વોર્ડન હોય કે પછી ગુરુમાતા હોય, હમણાં એમનું કઈ રીતનું એ થયું છે અમને ચોક્કસ માહિતી નથી, પણ એવું શંકાસ્પદ જેવું લાગે છે। વિદ્યાર્થીએ કોઈ દિવસ કઈ કીધું હતું? વિદ્યાર્થીએ હોળી પર આવેલી તો અમે સ્કૂલ પર રહેવાની નથી, મને ત્યાં ગમતું નહીં, ત્યાં ટોર્ચર થતું છે એવું અમને વિદ્યાર્થીએ કીધેલું। કોણ ટોર્ચર કરે? સ્કૂલમાં વોર્ડન ટોર્ચર કરતા છે એવું કઈ અમારી દીકરી અમને કીધેલું। શું માંગ છે? અમારી દીકરીને સાચો ન્યાય મળવો જોઈએ એ અમારી માંગ છે।